જય શ્રી કૃષ્ણ માય ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. સૌથી પહેલાં તમને બધાને ખૂબ ખૂબ થેન્ક્સ. મને સાંભળી, લાઈક કરી અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી, એ બદલ ખૂબ ખૂબ આભાર. બટ હું જે કંઈ પણ બી રજૂઆત કરું છું એ સંપૂર્ણપણે ડિવાઇન દ્વારા ગાઈડેડ હોય છે. હું ફક્ત માધ્યમ છું અને મારું સોલ પર્પઝ પૂરું કરી રહી છું. પણ તમારા લોકોના કારણે મને મહેનત કરવાનું મન થાય છે અને સારી સારી વાત તમારા સુધી પહોંચાડવાનું પણ મન થાય છે. તમારા બધાના પોઝિટિવ વાઇબ્રેશન્સથી મારી પોઝિટિવ ઉર્જામાં પણ વધારો થાય છે અને તમે પણ અર્થ પર પોઝિટિવ ઉર્જા માટે નિમિત્ત બનો છો. તો ખરેખર તમે બધા ખૂબ જ થેન્ક્સને લાયક છો. થેન્ક યુ વેરી મચ. ટુડે આજનો મારો ટૉપિક છે કવચ. જે શબ્દ ઉપરથી જ ખ્યાલ આવી જાય છે કે જે આપણને પ્રોટેક્ટ કરે એ કવચ, જે તમને દરેક પ્રકારના શત્રુઓથી પ્રોટેક્ટ કરે. તમારી અંદરના અને તમારી બહારના, તમારી સામેના અને ગુપ્ત દરેક પ્રકારના શત્રુઓથી તમને પ્રોટેક્ટ કરે. નેગેટિવ લોકોથી, ઇવિલ આઈથી, બ્લેક મેજિકથી, તંત્રક્રિયાઓથી, ભૂત પ્રેત જેવી બાધાઓથી, દુર્ઘટનાઓથી, અપમૃત્યુથી જે તમને પ્રોટેક્ટ કરે એ કવચ. જે તમારા મન, આત્મા અને શરીરનું કવચ કરે છે. જે તમારી સાથે જોડાયેલા તમામ લોકોનું પણ કવચ કરે છે. કેમ કે જ્યારે તમને પ્રોટેક્ટ કરે એટલે તમારા સંબંધો, પૈસા, મિલકતો, તમારી સાથે જોડાયેલી દરેક વ્યક્તિ, દરેક વસ્તુને પ્રોટેક્ટ કરે. સ્વપ્નમાં પણ તમારા કોન્શિયસ માઇન્ડથી કે સબકોન્શિયસ માઇન્ડમાં પણ કોઈ તમને હાનિ ન પહોંચાડી શકે એ રીતે તમને પ્રોટેક્ટ કરે. આ કળિયુગ છે. 90% લોકો બીજાના સુખમાં દુઃખી છે. ત્યારે એવી પરિસ્થિતિમાં લોકોની ઈર્ષાથી તમને પ્રોટેક્ટ કરે. જ્યારે પણ આધ્યાત્મિકતાના માર્ગ પર તમે આગળ વધો છો ત્યારે માયા અને નેગેટિવિટી એનું માથું ઊંચું કરે છે અને તમને હાર્મ પહોંચાડી અને પાછા ધકેલવાની કોશિશ કરે છે. તમને લાગે છે કે હું તો ભક્તિ કરું છું છતાં પણ મારી સાથે કેમ આવું થાય છે? મારી કરેલી ભક્તિ બધી જાય છે ક્યાં? હું આટલું બધું કરું છું છતાં બી હું હતી ત્યાંની ત્યાં જ આવું કેમ? આટલું બધું કરીને રિઝલ્ટ ઝીરો, હતા ત્યાંને ત્યાં. ભગવાન ઉપરથી ભરોસો ઉઠી જાય છે. એવું લાગે છે કે ભગવાન છે જ નહીં. પણ ભગવાન હંમેશા આપણી સાથે જ હોય છે. પણ એ પણ પરીક્ષા લેતા હોય છે. એમને એમ તો ક્યારેય નથી ભક્તિ મળતી, નથી ભગવાન મળતા. એ પણ જોવા માંગતા હોય છે કે ભક્તિના માર્ગ ઉપર તમે કેટલા અડીગ છો. ગમે તે પરિસ્થિતિમાં પણ તમારો વિશ્વાસ અટલ છે કે નહીં. એમણે 2 એનર્જી બનાવી છે, એક નેગેટિવ અને એક પોઝિટિવ. જ્યારે તમે પોઝિટિવ બાજુ જાઓ ત્યારે નેગેટિવ એનર્જી તમને ખેંચીને પોતાના તરફ લઈ આવવાની કોશિશ કરતી હોય છે. એ તમને રોકવા માટે એનું પૂરેપૂરું જોર લગાડી દે છે. કારણ કે તમારું ઉત્થાન એ એનું પતન છે. અને એટલા જ માટે ઘણા લોકો છેક ઉપર સુધી પહોંચીને પણ ફરીથી નીચે પટકાઈ જાય છે. તમે શું કરી શકો કે આવું તમારી સાથે ન થાય? તમે શું કરી શકો કે તમે આગળ જ વધી શકો?
તમારે કયું પ્રોટેક્શન લેવું જોઈએ જેથી તમે આ બધી પરિસ્થિતિમાં ન મુકાઓ. આપણે બધા જ નોકરી કરીએ છીએ, ધંધો કરીએ છીએ અને પૈસા કમાઈએ છીએ, અને એ પૈસા સાચવવા માટે આપણે બેંકમાં મૂકીએ, લોકરમાં મૂકીએ, ક્યાંક સારી જગ્યાએ રોકાણ કરીએ, સોનું ખરીદીએ, પણ એ પૈસા કેવી રીતે સાચવવા ને એ આપણને કોઈને શીખવાડવું નથી પડતું. ભૂલથી બી આપણું કમાયેલું કંઈ પણ કોઈ ચોરી ના જાય ને એની આપણે બધા પાક્કી તકેદારી રાખતા હોઈએ છીએ. પણ આપણે ધર્મ કરીએ છીએ, કર્મ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, અને એનાથી જે પુણ્ય અર્જિત થાય છે ને એને સાચવવા માટે તો આપણે કશું કરતા જ નથી. આપણને ખબર જ નથી કે એને સાચવવું બી પડે, કે એને કોઈ ચોરી પણ જાય, એને પ્રોટેક્ટ બી કરવું પડે. કદાચ મોટાભાગના લોકોને નહીં ખ્યાલ હોય કે હા, તમારું પુણ્યકર્મ પણ ચોરાઈ જાય. એનર્જીનો ફ્લો હંમેશા પોઝિટિવથી નેગેટિવ તરફ હોય છે. એટલે નેગેટિવ એનર્જી ઓલવેઝ પોતાના પોષણ માટે તમારી પોઝિટિવ એનર્જીને હંમેશા સક કરી લે છે અને તમને ખાલી કરી નાખે છે. તમે કમાઓ છો અને લઈ કોઈ બીજા જાય છે. તમે કમાઓ છો અને ફાયદો કોઈ બીજાને થાય છે. તમે ધ્યાન નથી રાખતા અને પછી દોષ બધો ભગવાન ઉપર નાખીએ છીએ. આ કેટલે અંશે વ્યાજબી છે. મિલકત, પૈસા એ બધું આપણે અહીંને અહીં મૂકીને જવાના છીએ, છતાં પણ એને સાચવીએ છીએ ખૂબ કાળજીપૂર્વક, ખૂબ સારી રીતે. પણ જે મર્યા પછી પણ આપણી સાથે આવવાનું છે, આપણું ધર્મ, કર્મ, પુણ્યકર્મ, એ બધું આપણે સાચવતા જ નથી. જે નેક્સ્ટ પેઢીને પણ મળવાનું છે, એનો ફાયદો આવનારી પેઢીને પણ થવાનો છે. તો એને કેવી રીતે સચવાય? એને સાચવવા માટે તમે દુર્ગા કવચ કરી શકો, હનુમાન કવચ કરી શકો, નરસિંહા કવચ કરી શકો, કે તમારા કોઈ પણ ઈષ્ટદેવનું કોઈ પણ કવચ કરી શકો, સૂર્ય કવચ પણ કરી શકો. જેને જે ફાવે એ કવચ કરી શકે. કોઈ પણ એક કવચ જેના ઉપર તમને સંપૂર્ણ શ્રદ્ધા હોય એવું કોઈ પણ એક કવચ દરરોજ જે કરવાનો નિયમ લેવાથી અને નિયમિતતાથી કરવાથી તમારી ભક્તિ, તમારું પુણ્ય બધું જ સચવાય છે. પંચમુખી હનુમાન દાદાનું કવચ પણ કરી શકો. એક પણ કવચ ન કરવું હોય તો તમારા ઈષ્ટને પ્રાર્થના કરી અને તમને પ્રોટેક્શન પૂરું પાડે એવી પ્રાર્થના દ્વારા તમારા ઈષ્ટનું કવચ પણ લઈ શકો. ફક્ત 2 જ મિનિટ થાય પ્રાર્થના કરતાં, પણ ઉઠતા સાથે કવચ કરવાનું અને ઊંઘતી વખતે પણ કવચ કરવાનું. કેમ કે જ્યારે તમે સૂઈ જાઓ ને ત્યારે ઊંઘમાં સૌથી વધુ તમારી ઉપર નેગેટિવ એનર્જી હુમલો કરી અને તમારી એનર્જી સક કરી શકે છે. તમારા કોન્શિયસ માઇન્ડમાં, અનકોન્શિયસ માઇન્ડમાં ઘૂસીને સપના દ્વારા તમને સૌથી વધારે હાર્મ કરી શકે છે. કવચનો પાઠ ન કરવો હોય તો તમે કોઈ પણ મારક મંત્ર પણ કરી શકો છો. મા કાલીનો, નરસિંહાનો, હનુમાનજીનો કોઈ પણ મારક મંત્ર તમે કરી શકો છો. પછી બધી જ રીતે તમારી રક્ષા કરવાની જવાબદારી તમારા દેવની થઈ જાય છે. કોઈ પણ સંજોગોમાં ભૂલી ન જવું, કેમ કે ભૂલ ભારે પડી શકે છે. જે દિવસે તમે ભૂલ કરો ને એ દિવસે એક જ સેકન્ડની અંદર નેગેટિવિટી બધું જ લઈ જઈ શકે છે. સો હું માનું છું કે હવે ઊંઘતી વખતે અને જાગતી વખતે તમે કવચ
અવશ્ય કરશો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. થેન્ક્સ વેરી મચ તમને બધાને અને યુનિવર્સને.